6 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી માટે 48 ઉમેદવારોએ મામલતદાર કચેરીમાં ઇન્ટરવ્યૂ આપ્યા. કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં 6 મધ્યાહન ભોજન કેન્દ્રો પર સંચાલકની ભરતી અન્વયે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં છેલ્લી તારીખ 26/7/2024ના રોજ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી અને એમડીએમ નાયબ મામલતદાર પ્રવીણ રાઠોડના અધ્યક્ષસ્થાને ઇન્ટરવ્યૂ યોજાયું હતું, જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા અને કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીની પેનલ દ્વારા 7 મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો અરજદારના ઇન્ટરવ્યૂ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સલીમગઢ કેન્દ્ર નંબર 88માંથી 13 અરજીઓ, મકવાણાવાસ કેન્દ્ર નંબર 102માંથી 6 અરજીઓ, ખાખલેચાવાસ વડા કેન્દ્ર 135માંથી 10 અરજીઓ, રૂની કેન્દ્ર નંબર 104 પરથી 4 અરજીઓ, નવાપુરાખી કેન્દ્ર નંબર 73 પરથી 4 અરજીઓ અને ભદ્રેવાડી કેન્દ્ર નંબર 69 પરથી 11 અરજીઓ આવી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ. કાંકરેજ તાલુકાના 6 મધ્યાહન ભોજન કેન્દ્ર પર સંચાલકની ભરતી થવા માટે ઉચ્ચ અભ્યાસવાળા અરજદારો પણ હવે બેરોજગાર હોવાથી પોતાને પગભર થવા માટે મબોયમાં સંચાલકની ભરતી થવા માટે અરજીઓ કરતા કાંકરેજ તાલુકામાં બેરોજગારી વધી રહી હોવાના ઉત્તમ ઉદાહરણ તરીકેનો દાખલો જોવા મળ્યો છે. ત્યારે હવે માત્ર 6 કેન્દ્ર 5248 અરજીઓ આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે કોને કેટલા મેરિટ પ્રમાણે સમાવેશ કરવામાં આવશે એ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અરજદારોનો મામલતદાર ભરતભાઈ દરજી પોતે જ અરજદારોનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. ત્યારે હવે 48માંથી કેટલાક લોકોની પસંદગી કરવામાં આવે એ જોવું રહ્યું. આખરે કેટલાની અરજીઓ કોઈ કારણોસર નીકળી જાય તો નવાઈ નહીં, જેમાં ડોક્યુમેન્ટ અધૂરા રજૂ કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ ખામી જણાય તો ઇન્ટરવ્યૂ લેનાર અધિકારીની સત્તાની રૂએત કરી શકે છે. ત્યારે હવે માત્ર 6 મધ્યાહન ભોજન કેન્દ્ર પર સંચાલકોની ભરતી અન્વયે 48નો આંકડો જાણવા મળ્યો છે. એમાં કોણ પાસ કોણ નાપાસ એ જોવું રહ્યું. જો કે આ તમામ ઉમેદવારોના ભાવિ હાલમાં તો મામલતદાર કચેરીમાં ફાઇલમાં પુરાયા છે. ત્યારે હવે સોમવાર ફરતી અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જે તે વિસ્તારમાં આવેલા કેન્દ્રમાં કયા ઉમેદવારની મેરિટ પ્રમાણે પસંદગી કરવામાં આવશે એ જોવું રહ્યું. જો કે આ વખતે કોઈપણ પ્રકારની લાગવગ ચલાવવામાં નહીં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હવે એક કેન્દ્ર ઉપર એક સંચાલકની ભરતી સામે વધુ અરજીઓ આવતા તંત્રના અધિકારીઓ દ્વારા કેવો નિર્ણય લેવામાં આવશે એ ખરેખર દાદ આપી શકાય એવી બાબત ગણી શકાય. બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર, બનાસકાંઠા.